સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। પૂર્વ એમએલએના પીએની ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ પીએ વિધવા મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું। વિધવા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો સમગ્ર મામલે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો। પોલીસે રાજેશ ગોહિલ નામના શખ્સને પકડી પાડ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો ભાજપના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએની વિધવા મહિલા સાથે દુષ્કર્મના સંબંધે ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો વિધવા મહિલાના ઘરે જઈ રાજેશ ગોહિલે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી। તો સમગ્ર મામલે હાલ તેની ધરપકડ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરાના પૂર્વ એમએલએના પીએની ધરપકડ કરવામાં આવી છે। દુષ્કર્મના કેસમાં હાલ કયા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે, માહિતી શું? જી સ્મિતા, ભાજપના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએની વિધવા મહિલા સાથે દુષ્કર્મના સંબંધે જવાહરનગર પોલીસે ધરપકડ કરી છે। પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએ રાજેશ ગોહિલની રામપુરાના મંદિર પાસેથી જવાહરનગર પોલીસે ધરપકડ કરી છે। બાતમીના આધારે જવાહરનગર પોલીસ રામપુરા વોચ ગોઠવીને બેઠી હતી, ત્યારે રાજેશ ગોહિલ રામપુરાના મંદિરે દર્શન કરવા આવતા જ પોલીસે તેને દબોચ્યો હતો અને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં જે મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેની ફરિયાદના આધારે પોલીસે ધરપકડ કરી છે। આ વિધવા મહિલાના જણાવ્યા અનુસાર રાજેશ ગોહિલને તે પૂર્વ એમએલએની નિઝામપુરાની ઓફિસે મળી હતી અને રનોલીમાં વિધવા મહિલાના ઘરે જઈ અને રાજેશ ગોહિલ દુષ્કર્મ આચરી રહ્યો હતો, ત્યારે વિધવા મહિલાના દીકરી અને જમાઈ જોઈ જતા ટુવાલ લપેટી અને પાછલા દરવાજેથી આ રાજેશ ગોહિલ ફરાર થયો હતો, લાપતા બન્યો હતો। ત્યારે હવે ગઈકાલે જવાહરનગર પોલીસે રાજેશ ગોહિલને દબોચ્યો છે। જે માહિતી મળી છે એ પ્રમાણે વિધવા મહિલાને લોનના હપ્તા ચૂકવવાની લાલચ આપી આ દુષ્કર્મ આચર્યું હોવાની વાત છે। ત્યારે રાજેશ ગોહિલની ધરપકડ થયા બાદ હવે જવાહરનગર પોલીસ અન્ય મહિલા કે અન્ય સાથે પણ છેતરપિંડી કરી છે કે કેમ તે બાબતની પણ તપાસ કરી શકે છે। ત્યારે મહત્વની બાબત એ છે કે પૂર્વ એમએલએ ધર્મેન્દ્રસિંહ બાપુએ રાજેશ ગોહિલને 4 મહિના પહેલા નોકરી પરથી કાઢી મૂક્યા હોવાની વાત મીડિયામાં કહી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।